ગુડ મોર્નિંગ કરીતા આજે જોઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના ક્યાં છે રિપોર્ટ્સ. ગુડ મોર્નિંગ ચાની. આજે શરૂઆત આપણે ખાસ કરીને એલ્યુમિનિયમ કંપનીઝ પર જેફ્રેસનો રિપોર્ટ આવ્યો છે. જે હિસાબે એલ્યુમી પ્રાઇસીસમાં એલ્યુમિનિયમમાં જે ઉછાળો આવ્યો છે ત્યારબાદ તેઓ હિન્ડાલ્કો અને વેદાંતા બંને જ કાઉન્ટર્સ માટે તેઓ અહીંયા રેટિંગ અપગ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અગર જો હિન્ડાલ્કોની વાત કરશું તો ન્યુટ્રલથી અહીંયા આપણને ઓવરવેટ કર્યા છે. લક્ષ્યાંક તેમને 875 પ્રતિ શેર કર્યા છે, જ્યારે વેદાંતાના લક્ષ્યાંક તેમને વધારીને અહીંયા લગભગ આપણને 850 પ્રતિ શેર અહીંયા જોવા મળી રહ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એલ્યુમિનિયમની ઊંચી કિંમત અને અનુકૂળ ફોરેક્સ દરને કારણે કરીને અહીંયા અર્નિંગ્સમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. ડેફિનેટલી પશ્ચિમી એશિયા જે તણાવ છે તેને કારણે કરીને સપ્લાય ચેઇનમાં થોડોક મોટા અવરોધો જોવા મળ્યા છે, પરંતુ ઓવરઓલ હજી પણ આ બધા જ કાઉન્ટર્સ માટે વેલ્યુએશન તેમને ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. હિન્ડાલ્કો માટે તેમની સબસિડરી કંપની નોવાલિસમાં તેમને એક રિકવરીના સંકેતો તેઓ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે અમેરિકાના તેના પ્લાન્ટ્સમાં લાગેલી આગ બાદ હવે કામગીરી અહીંયા ફરી શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે, જેને કારણે કરીને એક સારા સંકેતો તેમને મળી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે એલ્યુમિનિયમની સાથે સાથે કોપર બિઝનેસમાં પણ અર્નિંગ્સ વધવાને કારણે કરીને એક પોઝિટિવિટી અહીંયા જોવા મળી શકે છે. ત્યારબાદ સ્ટીલ કંપનીઓ પર નજર કરશું. અહીંયા બે અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ છે, નોમુરા તરફથી અને જેફ્રેસ તરફથી. શરૂઆત આપણે નોમુરાથી કરશું. અહીંયા તેમનું કહેવું છે કે ભારતીય સ્ટીલ પ્રાઇસીસમાં હજી પણ તેજી યથાવત અહીંયા જોવા મળી શકે છે. સ્થાનિક HRCમાં ઝડપી ઉછાળાને કારણે કરીને નેગેટિવ ફ્લેગ લોંગ સ્પ્રેડ જે છે અહીંયા ઓછો થતો જોવા મળી રહ્યો છે. અને સાથે તેમને પણ કહેવું છે કે વર્તમાન માર્જિનમાં છેલ્લા 2 વર્ષમાં સરેરાશ લેવલ કરતાં પણ અહીંયા વધુ અહીંયા મજબૂતી જોવા મળી રહી છે. સાથે તેમને પણ કહેવું છે કે ઇમ્પોર્ટ કોસ્ટમાં અહીંયા એક સ્થિરતા જોવા મળી છે, જે કંપની માટે સીધો ફાયદામંદ થતું જોવા મળી શકે છે. એટલું જ નહીં, સાથે તેમને પણ કહેવું છે કે વૈશ્વિક સ્તરે ખાસ કરીને કોકિંગ કોલ્સના પ્રાઇસમાં વધારો જોવા મળ્યો છે, પરંતુ સામે આયરન ઓર પ્રાઇસ જે છે તેમાં એક સ્થિરતા જોવા મળી છે. અને LPG સપ્લાય ચેઇનનું જોખમ અત્યારે તેમને લાગી રહ્યું છે કે અત્યારે સ્ટીલ એક નિયંત્રણમાં જોવા મળી રહ્યું છે. ઓવરઓલ ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, JSPL અને લોર્ડ્સ મેટલ્સ માટે તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે. જેફ્રીસ તરફથી સ્ટીલ કંપનીઓ માટે પણ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે. અહીંયા તેમનું કહેવું છે કે પશ્ચિમ એશિયા યુદ્ધની શરૂઆતમાં ટાટા સ્ટીલ અને JSPLમાં લગભગ 9થી 10% ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ FY 27-28માં ટાટા સ્ટીલ અને JSW સ્ટીલના EPS અંદાજ જે છે તે લગભગ અહીંયા 6થી 24% વધુ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે ચીનની ડિમાન્ડ સપ્લાય જે છે તે બેલેન્સ સુધારવાના સંકેતો અહીંયા જોવા મળી રહ્યા છે, જે ડેફિનેટલી ગ્લોબલ પ્રાઇસ માટે ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવી શકે છે. ઓવરઓલ કંપનીના અર્નિંગ્સમાં માંગ કરતાં અહીંયા પ્રાઇસ પર અહીંયા વધુ નિર્ભરતા જોવા મળી શકે છે. ઓવરઓલ મેટલ સેક્ટર્સમાં સ્ટીલ કંપનીઓ ખાસ તેમને વધુ પસંદ આવતી જોવા મળી રહી છે. ત્યારબાદ હવે નજર કરશું નાયકા પર. અહીંયા પોઝિટિવ આપણે ગઈકાલે કોડ ઓફ 4 અપડેટ નંબર્સ આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ બે અલગ અલગ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે. નોમુરા તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 305 છે. અહીંયા તેમનું કહેવું છે કે આવક ગ્રોથમાં મજબૂતી અહીંયા યથાવત જોવા મળી રહી છે. દરેક સેગમેન્ટમાં કંપનીનું મોમેન્ટમ જે છે ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, કોડ ઓફ 4માં કંપનીના એપિટા માર્જિન છે તે લગભગ 7થી 6% રહેવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. સિટી તરફથી તેમનું કહેવું છે કે છેલ્લા 12 ક્વાર્ટર્સમાં સૌથી ઝડપી ગ્રોથ આ વખતે અહીંયા જોવા મળ્યો છે. ખાસ કરીને BPC ગ્રોથમાં સતત ત્રીજા ત્રિમાસિકમાં એક સારી એવી તેજી જોવા મળી રહી છે. ફેશન સેગમેન્ટમાં પણ અહીંયા સારી એવી મજબૂતી જોવા મળી રહ્યાના સંકેતો જોવા મળી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે ઓન બ્રાન્ડ્સમાં એક મજબૂતી સેલ્સને કારણે કરીને માર્જિનને એક સારો ટેકો અહીંયા જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ ચાની ડેફિનેટલી એલ્યુમિનિયમ્સ કંપનીઓ, સ્ટીલ કંપનીઓ અને નાયકા પર દરેક પર એક આજે સારું એવું ફોકસ જોવા મળી શકે છે. જી, આ બધા પર એક ફોકસ આજે રાખીશું. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.